થાય છે એક પેરેગ્રાફ. 4 આપણે ગયા વખતે સોલ્વ કરેલા હતા. The old man carries a basket on his head. It is full of fruits. The man gives some fruits to the children. They eat them happily. Change into the simple past tense. સાદા ભૂતકાળમાં તમારે ચેન્જ કરવાનું છે અને જોઈએ ચલો કોણ આન્સર આપે છે. Change into simple past tense. Simple past tense. Okay, ચલો કોણ છે? હા, કલ્પન બલદાણિયા. The old man carried a basket on his head. It was full of fruits. The man gave some fruits to the children. They ate them happily. અહીંયા શું કીધું? gives ની જગ્યાએ Huh? અહીંયા man gives and સર ફરીથી બોલું? હા, ફરીથી બોલો, વાંધો નહીં. The old man carried a basket on his head. Okay. It was full of fruits. The man gave some fruits to the children. They ate them happily. Okay. ચલો બધાને ખ્યાલ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં તમને વાક્ય રચના ખ્યાલ છે. હકાર વાક્ય રચના કરતા પછી કમ્પલસરી ક્રિયાપદનું બીજું રૂપ. સાદો ભૂતકાળ તમને જેમ બને સ્પીડમાં આવડવો જોઈએ કેમ કે એક જ એવો કાળ છે જેમાં કરતા પછી તરત જ ક્રિયાપદનું બીજું રૂપ આવે છે. ત્યારે વાક્યનો પ્રકાર હકાર હોય ત્યારે, પણ જો નકાર કે પ્રશ્નાર્થ હોય તો તમારે કમ્પલસરી ક્રિયાપદનું પહેલું રૂપ લેવું પડે. આ બધા લોકોને ખ્યાલ છે અને બધા લોકોને ખ્યાલ આવી ગયો છે. તો જે નોર્મલ ફેરફાર કરવાના છે બધા હું બોલું છું અહીંયા. તો અહીંયા આવશે કેરીસ ની જગ્યાએ કેરીડ. અહીંયા આવશે ઈટ વોઝ. ઈઝ છે વર્તમાન માટે, તમારે વોઝ કરવું પડશે. અહીંયા ગેવ, અહીંયા થોડુંક સમજવામાં મિસ્ટેક થતી હોય એવું મને લાગતું હતું. ગેવ આવશે ગીવ, ગેવ given, અને અહીંયા આવશે એટ. ઈટ એ પહેલું રૂપ છે, એટ એ બીજું રૂપ, અને ઇટન એ ત્રીજું રૂપ છે. તો આ તમને ખ્યાલ હોવું જોઈએ. ત્રણેય રૂપ અલગ અલગ છે. ઈટ, ઇટન ખાવાના. તો તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે આગળ જોઈ લઈએ. હા, ચલો હવે આપણે જોઈ લઈએ પેરેગ્રાફ નંબર 6. Pooja enjoys dancing. Everyone likes her dress and style. They stand up and clap for her. Pooja feels delighted. Change into simple past tense. સાદા ભૂતકાળમાં ચેન્જ કરવાનો છે. યસ, હા, ઋત્વિક, સિગ્ના, અંકિતા, ચલો બધા લોકો. હા, ઘણા ખરા લોકો. બાકી બધા લોકો આજે કેમ વધારે લોકો યસ વિડિયો ઓન નથી? હા, ચલો સિમ્પલ પાસ્ટ ટેન્સ. યસ. Pooja enjoyed dancing. Everyone liked her grace and style. They stood up and clapped for her. Pooja felt delighted. ઓકે. સિમ્પલ પાસ્ટ ટેન્સ કરતા પછી ક્રિયાપદનું બીજું રૂપ કમ્પલસરી. યસ, તો એ પ્રમાણે આપણે જોવા જઈએ. હા, ક્રિયાપદનું બીજું રૂપ તમારે આવશે અહીંયા. તો બધે તમને ફેરફાર ખ્યાલ આવી ગયો હશે. આખો પેરેગ્રાફ તમને આપેલો છે સાદા વર્તમાન કાળમાં, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપેલો છે. કારણ કે અહીંયા પૂજા પછી એન્જોય દેખાય છે એસ કે એસ, અહીંયા તમને લાઇક્સ દેખાય છે એસ, અહીંયા દેખાય છે મૂળ રૂપ. જો અહીંયા બે ક્રિયાપદ છે ક્લેપ અને સ્ટેન્ડ અપ, અને બંને મૂળ રૂપ આપેલા છે કારણ આગળ જે કરતા છે એટલે ખ્યાલ છે ને. સાદા વર્તમાન કાળમાં સિસ્ટમ આઈ વી યુ જે નામ બહુવચન સાથે મૂળ રૂપ આવે, અને પૂજા ફીલ્સ ડિલાઇટેડ અહીંયા પૂજા કરતા છે એટલે અહીંયા આપેલું છે. ઓકે, હવે ફેરવવાનું હતું સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે ફરીથી આગળનું હતું એ જ પ્રમાણે. સાદા ભૂતકાળ પ્રમાણે એન્જોય નું થશે એન્જોયડ, ક્રિયાપદનું બીજું રૂપ. લાઇક નું થશે લાઇક્ડ, અને અહીંયા બે ક્રિયાપદ છે તો બંનેમાં ચેન્જ તમારે કરવાનો છે. ઘણા ઉતાવળમાં અહીંયા એક જ ક્રિયાપદનો ચેન્જ કરીને આવશે, થોડો માર્ક જશે. તો ખાસ જોજો અહીંયા બંનેમાં ચેન્જ કરવાનો છે. સ્ટેન્ડ નું કરવાનું છે સ્ટૂડ, ક્લેપ નું કરવાનું છે ક્લેપ્ડ. પાછળ ડબલ પી થશે, આ ખાસ ધ્યાન રાખજો. નકર આ એક મિસ્ટેક થશે ને માર્ક્સ કપાવવાની શક્યતા. ફિલ નું થશે ફેલ્ડ. બસ છે નોર્મલ ફેરફાર. ઓકે, ચલો હવે અલગ કન્ડિશન તમને હું આપું છું. સમજો કે આપણે કરી નાખીએ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ. સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ, અને એના માટે જવાબ આપશે. ઓકે, ઘણા ખરા લોકો હાથ ઊંચા કરે છે. હા, ઓકે.
યસ. Pooja will enjoy dancing. Everyone will like her grace and style. They will stand up and clap for her. Pooja will feel delighted. ઓકે ઓકે, ગુડ ગુડ, મસ્ત. બધા જવાબ સાચા છે અને બધા લોકો સમજી ગયા છે, કેમ કે સાદા ભવિષ્યકાળમાં સહાયકારક ક્રિયાપદ તમને ખ્યાલ છે, સેલ અને વિલ. અને વાક્યનો પ્રકાર કોઈ બી હોય, કમ્પલસરી ક્રિયાપદનું કેવું રૂપ આવે સાદા ભવિષ્યકાળમાં? યસ, V1. ચલો, બધા લોકો બોલીને ઇશારો કરે છે V1 આવશે કમ્પલસરી. તો અહીંયા તમને આપેલું છે, તો અહીંયા આવશે પૂજા વિલ એન્જોય, અહીંયા આવશે એવરીવન વિલ લાઈક, અહીંયા આવશે ધે વિલ સ્ટેન્ડ અપ, અને અહીંયા વિલ ક્લેપ, અને અહીંયા વિલ ફીલ. ઓકે, ચલો નવું કાર્ડ આપું છું તમને. આને ફેરવીને મને આપો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. જેમ બને સ્પીડમાં આવડવું જોઈએ તો મજા આવશે કામકાજ કરવાની, અને સ્પીડ તમે ડેવલપ કરજો. હા, ઓકે. ઋત્વિક, ઋષિક. Pooja is enjoying dancing. Everyone is liking her grace and style. They are stand up and they are standing up and clapping for her. Pooja is feeling delighted. ઓકે ઓકે, વેરી ગુડ. ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળમાં તમને ખ્યાલ છે, આ રિપીટ એટલે ઘડી ઘડી કરું છું, કેમ કે તમારે 10માં સેમ ટુ સેમ આ ટોપિક પાછો રિપીટ થવાનો છે. અને તમને બધાને ખબર છે, કાળ પર તમારી જેટલી પકડ હશે એટલે તમારે આગળ બધા જ ટોપિક તમને આના ઉપર ડિપેન્ડ છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે લઈ લો, ટેન્સ લઈ લો, એક્ટિવ પેસિવ આગળ તમારે 10માં આવશે, નિબંધ લખવો છે, તમારે જેટલા બી કામ કરવા છે, આ બધાનો મેઇન ઇંગ્લિશમાં જો કોઈ બેઝ હોય તો ટેન્સ છે. ઘણા ખરા લોકો ઇંગ્લિશમાં માર્ક્સ ઓછા એટલે આવે છે, ખબર એટલે જ પડતી, કારણ કે એનો ટેન્સનો કન્સેપ્ટ ક્લિયર નથી હોતો. જેમ બને એમ તમારે ટેન્સ સ્પીડમાં કરી નાખવાના છે, 10માં પણ તમને બધી વસ્તુ કામમાં આવવાની છે. તો અહીં આપણે વાત કરતા હતા કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે એમ ઇઝ આર પ્લસ ચાલુ કાળ આવે ને એટલે ક્રિયાપદનું રૂપ તો ફિક્સ જ આવે, આઈએનજી વાળું. ચાલુ કાળમાં તમારે ગમે એ કાળ આવે, આઈએનજી વાળું રૂપ જ આવે, બીજું કોઈ નવો ચેન્જ કરવાનું છે નહીં. હવે એમ ક્યારે, ઇઝ ક્યારે અને આર ક્યારે 5મા ધોરણથી શીખતા આવ્યા હોય, એટલે એ કઈ નવું કઈ છે નહીં. એમ ક્યારે, ઇઝ ક્યારે અને આર ક્યારે એ ખબર જ હોય તમને. તો અહીંયા પૂજા ઇઝ એન્જોયિંગ, અહીંયા ઇઝ લાઇકિંગ, અહીંયા આવશે ધે આર સ્ટેન્ડિંગ. અહીંયા મિસ્ટેક થવાની શક્યતા, કેમ કે ઉતાવળમાં બધા લોકોને એમ ઇઝ આરમાં છે ને ઇઝ વધારે ગમતું હોય, અને વધારે ઇઝ આવતું હોય તો ઇઝ જ લખાઈ જતું હોય. તો ખાસ ધ્યાન રાખવાનું, ધે આર સ્ટેન્ડિંગ એન્ડ ક્લેપિંગ. ક્લેપિંગના પણ ડબલ પી આવશે, એટલે આ પણ ખાસ ધ્યાન રાખજો. આઈએનજી નો નિયમ છે, પાછળ વ્યંજન આગળ સ્વર તમારે પાછળનો બેવડાવવાનો. ત્યારબાદ પૂજા ઇઝ ફીલિંગ. ઓકે, પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ચલો, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ. ચલો, એ તો ઈઝી છે મારા હિસાબે, અને બધા લોકોને ખ્યાલ પણ આવવો જોઈએ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. અને એમાં યસ, હાથ તો ઘણા ઊંચા થાય છે. ઓકે ઓકે ઓકે, હા, ઠીક ના. Pooja had enjoyed dancing. Everyone had liked her grace and style. They stood up and clapped for her. Pooja had felt delighted. ઓકે, નમસ્તે કાળ અને તરત ખ્યાલ આવી જાય, કેમ કે પૂર્ણ ભૂતકાળ એક જ એવો કાળ જેમાં તમારે ખાલી હેડ સહાયકારક ક્રિયાપદ મૂકવાનું, અને વાક્યનો પ્રકાર કોઈ પણ હોય, કમ્પલસરી ક્રિયાપદનું ત્રીજું રૂપ. તમને ક્રિયાપદના રૂપ તમને ખ્યાલ હોવો જોઈએ, અને તમારી પાસે અત્યારે સમય છે ઘરે બેઠા બેઠા. તમને જે પેલું પેમ્પલેટ સ્કૂલ તરફથી 4 પેજનું આપવામાં આવ્યું હતું ક્રિયાપદનું, આ બને ત્યાં સુધી ડેઈલી 1-2 વાર રિવિઝન કરો, ટ્રાય કરો. કેમ કે ઘણી વાર તમને થતું હોય કે આ વેકેશનનો જેવો સમય છે અને વાંચવાનું ક્યાં, પણ આ બધી વસ્તુ એવી છે કે તમારે લાઈફ ટાઈમ કામ આવશે. ઇંગ્લિશ ગ્રામરના જેટલા બી મુદ્દાઓ તમને અત્યારે કહું છું તમારે લાઈફ ટાઈમ કામમાં આવશે. ક્રિયાપદના 3 રૂપ છે, તાળ પર પકડ, આ બધા તમારે લાઈફ ટાઈમ કામમાં આવશે. ભવિષ્યમાં તમે આગળ જશો ને ત્યારે તમારે કામ આવશે, ત્યારે પછી તમને શબ્દો યાદ આવશે. એટલે બને ત્યાં સુધી વેકેશન છે જેવું તમારે સમજવું હોય, પણ આ પાર્ટ તમારે ખાસ કરી લેવાનું. એટલે હેડ પ્લસ વિથ મૂકવાનું છે. એટલે પૂજા હેડ એન્જોયડ, એવરીવન હેડ લાઈક, ધે હેડ સ્ટુડ અપ, અને અહીંયા હેડ ક્લેપ, અને અહીંયા આવશે હેડ હેલ્ડ. ઘરનો ફેરફાર હેડ પ્લસ વિથ કરીને કામકાજ બધા કરવાના છે. ઓકે, ચલો, બીજા નવા લોકો ઘણા અત્યારે લાઈવ થાય છે. હા, ચલો, હજી આપણે ટ્રાય કરીએ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ.
past continuous tense. Past continuous tense. Past continuous. Okay, okay. હા, ઘણા લોકોને ખ્યાલ આવી ગયો. Yes. Past continuous. Okay. Past continuous. Ankita. Pooja was enjoying dancing. Everyone were liking her grace and style. They were standing up and clapping for her. Pooja was feeling delighted. Okay, 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 okay. Okay. ભૂલ છે? ચલો ભૂલ કોને લાગે છે એમ વાત કરજો. હા, કલ્પનને ભૂલ લાગે છે. ચલો કલ્પન ટ્રાય કરશે. Yes. Pooja was enjoying dancing. Everyone were liking her grace and style. They were standing up and clapping for her. Pooja was feeling delighted. ઓકે ઓકે રેડી છે. ચલો એવરીવન. અહીંયા ઘણા લોકોને થોડું ડાઉટ લાગે છે, મને એવું લાગે છે. એવરીવન દરેક, એને ગુજરાતી થાય દરેક, તો અહીંયા વોઝ લેવું કે વેર લેવું? વોઝ. યસ. વિજ્ઞાનનું કેવું અને સુરભીનું કેવું? વોઝ છે. યસ, વોઝ આવશે. અહીંયા મિસ્ટેક નોર્મલ થઈ. હા, બંને લોકોએ મિસ્ટેક કરી. વોઝ આવશે. દરેક વાત છે, બધા નથી. અહીંયા ઓલ હોત ને ઓલ, તો તમે વેર લખી શકો. એવરીવન દરેક, આમ થાય બધાનો ઉલ્લેખ, પણ એક એકની વાત છે એટલે તમારે અહીંયા વોઝ લેવાનું છે. એક વચન તરીકે ગણવાનું. અહીંયા ખાસ ઘણા લોકોએ ભૂલ કરી, બસ તો એ ખાસ ધ્યાન રાખજો. બાકી તો બધું ખ્યાલ આવી જાય એવું છે. ઓકે, ચલો આગળનો જોઈ લઈએ. 7 નંબર. દીપક read a book. એક નાની એવી મિસ્ટેક દેખાય છે કોઈને પહેલા વાક્યમાં? નથી. ખબર હતી, ઘણા લોકોને મિસ્ટેક લાગશે, પણ પહેલું વાક્ય મિસ્ટેક વાળું નથી. દીપક read a book. રીડ નહીં, રેડ બોલાશે, કેમ કે ત્રીજા પદનું બીજું રૂપ છે. ખાસ યાદ કરો, ક્લાસમાં આપણે વાત કરેલી હતી. એક રીડ એક એવી વસ્તુ છે, એમાં ત્રણેય રૂપ તમારે સેમ જ આવશે. તેમાં સ્પેલિંગમાં, પણ ઉચ્ચારણમાં ફેર પડે. રીડ, રેડ, રેડ. એટલે અહીંયા જે આપેલું છે ને, આ તમારું રેડ છે, કેમ કે કરતા પછી તરત જ આવું તમને દેખાય છે. તો બીજું રૂપ હોય, બે કન્ડિશન બની શકે. આ પાછળ એસ લાગે. એસ ક્યારે લાગે? સાદો વર્તમાન કાળ હોય તો. પણ અહીંયા તો મૂળ રૂપ જેવું દેખાય છે, તો મૂળ રૂપ નથી. આ તમારું V2 આપેલું છે, એટલે સાદો ભૂતકાળ આપેલો છે. દીપક read a book. સમજાઈ ગયું કઈ રીતે આપેલું છે? યસ, દીપક read a book. He did not understand the meaning of a word. He could not find a dictionary, so he took his friend's help. આખો પેરેગ્રાફ તમને આપેલો છે સાદા ભૂતકાળમાં, અને તમારે અલગ અલગમાં ફેરવવાનો છે. તો પહેલી સૂચના પ્રમાણે જોવા જઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. ચલો ચેન્જ કરશે. ઓકે, સુરભી. Deepak read a book. He does not understand the meaning of word. He could not find a dictionary, so he took his friend's help. એક નાની એવી મિસ્ટેક થઈ જે, હા, અમુક લોકોને ખ્યાલ આવી ગયો, અને મેં લખીને આપેલી છે અહીંયા. કુડ નું કરવું પડશે કેન. હા, આ ખાસ ધ્યાન રાખજો. કુડ નું, કેન, મે નું, માઇટ. કેન, મે આ ભૂતકાળમાં આવે ને ત્યારે તમારે કુડ આવે, અને આ ભૂતકાળમાં આવે ને ત્યારે માઇટ થઈ જાય. તો વર્તમાનમાં આવે ત્યારે પાછું કુડ નું કેન કરવાનું અને માઇટ નું કરવાનું મે. એટલે આ એક ફેરફાર તમારે ખાસ ધ્યાન રાખવાનો છે. એટલે આ કાળમાં ફેરફાર જ થશે, ચેન્જ ટેન્સમાં જ ગણાશે, પણ મોડલ ઓબ્ઝર્વેશનમાં ફેરફાર છે. તો આ ખાસ તમે જોજો, ક્યારેક આ પ્રકારનું પણ બની શકે. ઓકે, તો અહીંયા ખાસ જોવાનું છે. અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, એટલે તમારે કુડ નું કરવું પડશે કેન. એટલે આ એક ખાસ જોવાનું છે. બસ બાકી તો નોર્મલ ફેરફાર છે, એ ખ્યાલ આવી જાય છે. અને બાકીના બીજા બધા અલગ અલગ કન્ડિશનમાં આપણે ચેન્જ કરીએ
પણ અહીંયા આ વાક્ય તમે નથી એવું સમજીને બાકીને આપણે ફેરફાર કરીએ, કેમ કે આ વાક્ય ઘણી જગ્યાએ લાગુ નહીં પડે અને તમને અટવાડશે, એ આપણે ઘડીક રહેવા દઈએ, અલગ અલગ કન્ડિશન વિચારીએ. ચલો હું કોઈને એક અત્યારે અનમ્યુટ કરું છું અને એ જ બધા જવાબ આપશે. હા જીજ્ઞા, જીજ્ઞા બધા અલગ અલગ હું કાર્ડ પૂછીશ, તમારે એક બધા જવાબ દેવાના એટલે બધા લોકોને ખ્યાલ આવે. ચલો સૌથી પહેલા આપણે કરીએ સિમ્પલ ફ્યુચર. Will plus will. સિમ્પલ ફ્યુચર. Deepak will read a book. He will not understand the meaning of a word. આનું બોલવાનું બોલવો. ને એમ બોલે. So he will take his friend's help. ઓકે પાસ્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ. ચાલો. Deepak was reading a book. He was not understanding the meaning of word, so he was taking his friend's help. ઓકે વેરી ગુડ. પછી હવે આપણે જોઈએ પરફેક્ટ પ્રેઝન્ટ. Perfect. Perfect present. Deepak has read a book. No, Deepak has read a book. He has not understood the meaning of a word, so he has took his friend's help. બધા જવાબ આપ્યા. પ્રેઝન્સ ઓફ માઇન્ડ કહેવાય છે. બધા જવાબ આપવા તો અઘરી વસ્તુ છે. વાંધો નહીં, ચલો આપણે અલગ અલગ એવી ટ્રાય કરશું આપણે, એટલે ક્લાસરૂમ જેવી ફિલિંગ આવે. ક્લાસમાં ખબર ને આપણે આવી રીતે પૂછતા, એક જ વ્યક્તિને બધા પૂછી નાખતા. ચલો જોઈ લઈએ આપણે આગળના પેરેગ્રાફમાં ટ્રાય કરીએ. Mehul will meet the teacher. He will tell him about her problems. We will give a letter to the teacher. The teacher will then advise us what to do. Change into the simple past tense. સાદા ભૂતકાળમાં ચેન્જ કરવાનું છે, પણ અત્યારે મારે કોઈ એવો વ્યક્તિ જોઈએ છે, કે કોઈ એવો પર્સન જોઈએ છે જે મને બધા અલગ અલગ ચેન્જ કરીને આપશે. હું જવાબ આપું, તમારે ખાલી ચેન્જ કરવાના છે. ચલો કોણ એવું કોન્ફિડન્સ વાળું છે? ઓકે ચલો કોન્ફિડન્સ. હા જીજ્ઞા એ ક્વેશ્ચન કરે છે, અંકિતા છે, પછી યશ છે, હા ઋષિક છે. ચલો આ બધા લોકો કોન્ફિડન્સ. આ કોણ છે? નખરા કરે છે. ધૈર્ય. હા ચલો આપણે સુરભી જવાબ નહીં આપે, બધા આપશે ને? ઓકે ચલો સુરભી થી આપણે ટ્રાય કરીએ. Mehul will meet the teacher. સિમ્પલ પાસ્ટ ટેન્સ સૌથી પહેલા. એક મિનિટ હજુ અનમ્યુટ પહેલાથી. Mehul met the teacher. He told him about our problems. He gave a letter to the teacher. The teacher then advised us what to do. ઓકે ચલો પરફેક્ટ પ્રેઝન્ટ. Perfect. Mehul has met the teacher. He has told him about our problems. He has given a letter to the teacher. The teacher has then advised us what to do. ઓકે પછી આપણે ટ્રાય કરીએ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ. Mehul is meeting the teacher. He has telling him about our problems. He has given a letter to the teacher. The teacher has then advised us what to do. થોડીક આમ મિસ્ટેક એવું લાગે છે. હેઝ પછી એવું લાગતું હતું. હા કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ હતો ને એની જારમાં કરવાનું. ચલો કન્ટિન્યુઅસ પાસ્ટ. Continuous past. Mehul was meeting the teacher. He was telling him about our problems. He was giving a letter to
The teacher was then advised us what to do. ઓકે ઓકે આપણે ટ્રાય કરીએ પાસ્ટ પરફેક્ટ. Past perfect. Mehul had met the teacher. He had told him about our problems. He had given a letter to the teacher. The teacher had then advised us what to do. ઓકે ઓકે બધા કાળ બધાના જવાબ આપ્યા. આપણે અલગ અલગ ક્રિયા છે ને સમય રૂપ આપણે જોઈ લઈએ એટલે તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. કદાચ ઘણા લોકોને વાંધો હોય તો વાંધો નહીં વાંધો. ઓકે તો સૌથી પહેલા અહીંયા જો મીટ આપેલું છે કેમ કે સાદો ભવિષ્યકાળ છે એટલે ક્રિયાપદનું પહેલું રૂપ આવે એટલે મીટ મેટ મેટ ત્રણ રૂપ એવા થશે. ત્યારબાદ અહીંયા ટેલ ટોલ્ડ ટોલ્ડ એવા થશે. પછી છે ગીવ ગેવ ગીવન અને અહીંયા થશે એડવાઇસ એડવાઇસ્ડ એડવાઇસ પાછળ ખાલી ડી લાગશે. ઓકે હવે ચલો ઘણા ખરા લોકો સાથે સાથે બોલતા હતા હું અહીંયા કેમેરામાં બધા જોઉં છું. હા આવી રીતે જવાબ આપે એનો મતલબ મને મજા આવે કે ચલો આ લોકો આવા સમયમાં પણ તૈયારી કરીને આવે છે. ઓકે ચલો મસ્ત જવાબ આપ્યા બધા જવાબ સાચા હતા. ઓકે આવી રીતે સ્પીડ રાખવાની છે આપણે એટલે આગળ આપણે વાંધો ના આવે. આગળનું જોઈ લઈએ. ધ ટીચર ટોલ્ડ અ સ્ટોરી. ધ ચિલ્ડ્રન લાઇક ઇટ. ધે ઓલ્સો ડ્રો અ પિક્ચર બટ અજય મેડ અ સ્મોલ પપેટ. ચેન્જ ઇનટુ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે ચલો આપણે અલગ અલગ ટ્રાય કરશું. રીની જવાબ આપવાની છે. ઓકે ચલો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ રીની. Okay. Simple phrase. Simple. The teacher told a story. The children like sir inu છે. યસ સિમ્પલ પ્રેઝન્ટ. Simple present પણ inu છે. બીજું present tense. The teacher tells a story. Yes. Children like it. They also draw pictures. But Ajay makes a small puppet. ઓકે તમે જે લોકો જે ચેન્જ કરો છો ને ખાસ સમજાય રીતે બોલો. જેમ કે અહીંયા તમને ખબર પડી કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે એસકેએસ આવશે. યસ એટલે અહીંયા તમે કીધું ટેલ્સ. જે ચેન્જ બોલો છો ને ખાસ થોડું એવું લાગે તો ટેલ્સ અહીંયા થોડું વજન આપો એટલે ખ્યાલ આવે. પછી લાઇક્સ અહીંયા પાછળ એસ. અહીંયા ડ્રુ છે એનું ખાસ તમારે ચેન્જ કરવામાં ધ્યાન રાખવાનું છે. ડ્રોઝ કરવું પડશે ને પેલું રૂપ લગાડીને પછી પાછળ એસકેએસ આવશે. આ ખાસ જોજો ડ્રોઝ અને મેડ નું કરવું પડશે મેક્સ. અહીંયા ખાસ જોવાનું છે. અહીંયા જો મેં જોવા માટે જાણી જોઈને ડ્રોઝ કરેલું હતું. ડ્રોઝ આવશે ડ્રોઝ આવશે નહીં આવે કેમ કે કર્તા તરીકે ધ્યેય છે એટલે ડ્રોઝ નહીં આવે. ખાલી ડ્રો આવશે. આ ખાસ ધ્યાન રાખજો. એટલે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ આવે ને ત્યારે મિસ્ટેક થવાની શક્યતા રહે. તો સેમ અહીંયા મેં તમને અહીંયા પાછું તમે જો એસ લગાડીને આપ્યું તો અહીંયા લાઈક આવે. સમજાઈ ગયું? એટલે આ એક મિસ્ટેક ના થાય. ખાસ જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ચેન્જ કરવાનું આવે છે ને ત્યારે ખાસ જોવાનું છે ઉતાવળમાં બધે એસ ના થઈ જાય. આગળના કરતા ખાસ એકવાર જોઈ લેવાના કેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ચેન્જ કરવાનું આવશે ને ત્યારે મિસ્ટેક થવાની શક્યતા રહેશે. જેમ કે અહીંયા ધ ટીચર છે એક વચન કરતા છે એટલે આપણે ટેલ્સ કહ્યું. પણ અહીંયા ધ ચિલ્ડ્રન એ બહુવચનમાં છે તો તમારે સાદા વર્તમાન કાળના નિયમ પ્રમાણે મૂળ રૂપ લેવું પડે એટલે લાઈક કરવું પડશે. ત્યારબાદ ફરીથી જે ત્રીજો પુરુષ બહુવચન છે તમારે કમ્પલસરી ક્રિયાપદનું મૂળ રૂપ લેવું પડશે એટલે આ ખાસ જોવું પડશે. અને છેલ્લે અજય ત્રીજો પુરુષ એક વચન એટલે મેક્સ એટલે આ ખાસ જોજો. અટપટો થવાની શક્યતા હવે ખ્યાલ આવી ગયો છે. ક્લિયર? આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે ચલો હવે આપણે અલગ અલગ કન્ડિશનમાં ચેન્જ કરીએ. તો પહેલી કન્ડિશન આપણે રાખીએ છીએ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. continuous present tense. Continuous present tense. Rushik. The teacher is telling a story. The children are liking it. They are also drawing picture, but Ajay is making a small puppet. Yes, yes. ચાલુ રાખજે. આગળ કન્ડિશન જોઈ લે. સિમ્પલ ફ્યુચર.
સિમ્પલ ફ્યુચર ઋષિ. The teacher will tell a story. The children will like it. They will also draw picture. But Ajay will make a small puppet. ઓકે ઓકે પરફેક્ટ પાસ્ટ. Perfect pass. The children had told a story. The teacher had told a story. The children had like it. They had also drew pictures, but Ajay had made a small puppet. ઓકે કન્ટિન્યુઅસ ફ્યુચર. કન્ટિન્યુઅસ ફ્યુચર. The teacher will telling a story. The children will liking it. They will also drawing picture, but Ajay will making a small puppet. ઓકે નાની મિસ્ટેક દેખાય છે ને ઘણા લોકો હાથ રેસ કરે છે. યસ અંકિતા અને જીજ્ઞાને મિસ્ટેક દેખાય છે. હા હા કલ્પનને પણ મિસ્ટેક મળી ગઈ. કન્ટિન્યુઅસ ફ્યુચર એક નાની મિસ્ટેક હતી. શું આવશે? બી આવશે ને બી. બી ભૂલાઈ ગયું. હા સેલ will પ્લસ બી પ્લસ આઈએનજી. આ ખાસ ધ્યાન આપજો. કન્ટિન્યુઅસ ફ્યુચરમાં બી વચ્ચે લેવાનું છે આપણે. ઓકે ચલો હવે બીજી કન્ડિશન લઈ લઈએ આપણે. પાસ્ટ પરફેક્ટ. પાસ્ટ પરફેક્ટ. પાસ્ટ પરફેક્ટ. ઓકે અંકિતા રેડી છે. હા પાસ્ટ પરફેક્ટ. The teacher had told a story. The children had liked it. They had also drew pictures, but Ajay had made a small puppet. ઓકે આનું શું કર્યું? ઓલસો ડ્રીવ નું ફેરફાર શું કરેલો છે એમાં? Drew. ડ્રો આવશે? નહીં આવે. ત્રીજું રૂપ થશે ડ્રોન. ડ્રો ડ્રીવ ડ્રોન. થ્રો થ્યુ થ્રોન એવી રીતે. તો અહીંયા ડ્રોન કરવાનું છે ખાસ. એ કન્સેપ્ટ તમારો રાઈટ છે. હેડ પ્લસ વીટી આવશે પણ ડ્રીવ નું ત્રીજું રૂપ થશે ડ્રોન. તો આ ખાસ અહીંયા ધ્યાન આપજો. બાકી તો બધું ઓકે કન્સેપ્ટ. ચલો ફરીથી ટ્રાય કરીએ આપણે. પરફેક્ટ ફ્યુચર. પરફેક્ટ ફ્યુચર. યસ perfect future. Yes. The teacher will have story. The children will have like they will also drawn picture, but will have made a small puppet. Okay. Will have plus V3. Okay. Okay. So good. Shall अथवा तो will plus have plus V3. પૂર્ણ ભવિષ્યકાળ. જે મેં છેલ્લા પૂછ્યું ને પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ ભવિષ્યકાળ આવવાની શક્યતા બહુ ઓછી છે પણ આપણે એટલીસ્ટ ખ્યાલ હોવો જોઈએ. ખાસ ધ્યાન રાખજો. shall will plus be plus ing ચાલુ ભવિષ્યકાળ અને shall will plus have plus V3 પૂર્ણ ભવિષ્યકાળ. ખાસ ધ્યાન રાખજો. આવવાની શક્યતા બહુ ઓછી છે કેમ કે વ્યવહારમાં આ બે કાળ બહુ ઓછા બોલાય છે અને સમજવામાં પણ ઓછા આવે છે. જરૂર બહુ ઓછી પડતી હોય છે એટલે એક્ઝામમાં પૂછતા નથી પણ તો બી આપણે ખ્યાલ હોવો જોઈએ. કદાચ પેપર થોડું હાર્ડ કાઢવું હોય તો કરી શકે એટલે ખાસ ધ્યાન રાખજો. બાકી તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે તો ચલો નોર્મલ પેરેગ્રાફ હતો અને ઘણા લોકોને ખ્યાલ આવી ગયો. આગળનો પેરેગ્રાફ જોઈએ. Raj flies a kite. Little Harsh stands with him. He enjoys watching the kite. He jumps with joy. Change into the simple past tense. સાદો ભૂતકાળ. ચલો સાદો ભૂતકાળ તો આવડી જ જાય કેમ કે બહુ ટાઈમ થી આપણે શીખતા આવ્યા છે. સાદો ભૂતકાળ. યસ અંકિતા. Raj flew a kite. Little Harsh stood with him. He enjoyed watching the kites. He jumped with joy. ઓકે સિમ્પલ ફ્યુચર અંકિતા. Simple future. Raj will
fly a kite, little Hirsch will stand with him. He will enjoy watching the kites. He will jump with joy. Continuous present. Continuous present. Raj, Raj is flying a kite. Little Hirsch is standing with him. He is enjoying watching the kites. He is jumping with joy. Okay, હવે continuous future. Continuous future. Raj will be flying a kite. Little Hirsch will be standing with him. He will be enjoying watching the kites. He will be jumping with joy. Okay, past perfect. Past perfect. Raj has flew a kite. Little Hirsch has stood with him. He has enjoyed with watching the kites. He has jumped with joy. Okay, perfect future. Perfect future. Raj will have flew a kite. Little Hirsch will have uh, stood with him. He will have enjoyed watching the kites. He will have jumped with joy. ઓકે ઓકે ચલો ગુડ ગુડ. હવે સમજો કે આ પેરેગ્રાફ તમારે નેગેટિવ બનાવવો છે. નેગેટિવ આખો પેરેગ્રાફ. યસ અંકિતા. Raj does not fly a kite. Little Hirsch does not stand with him. He does not enjoy watching the kites. He does not jump with joy. ઓકે હવે મને સાદા ભૂતકાળમાં નેગેટિવ બનાવીને આપો. સાદા ભૂતકાળમાં નેગેટિવ. Raj did not flew a kite. Little Hirsch did not stood with him. He did not enjoyed watching the kites. He did not jumped with joy. ઓકે ચલો આ છેલ્લા જવાબમાં કોઈને મિસ્ટેક મળી? નહીં સર ઓકે ઓકે V1 આવે યસ યસ બધાયમાં. ઓકે 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 રેડી રેડી. ચલો આ શું કામ કર્યું ખ્યાલ આવી? બધા લોકોને ખ્યાલ આવે કન્સેપ્ટ તમારો કેટલો ક્લિયર છે ને ખબર પડી ગઈ. યસ બધામાં V1 આવશે. ચલો લાસ્ટમાં ખ્યાલ આવી ગઈ. કેમ કે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ આ બે કાળ એવા છે. પ્રશ્નાર્થ અને નકાર કરો ને ત્યારે ખાસ જોવાનું ક્રિયાપદનું પહેલું રૂપ કરવાનું ભૂલવાનું નથી. આ ખાસ ધ્યાન રાખજો. ચલો બાકી બધા જવાબ મસ્ત હતા. બધા જવાબ મસ્ત હતા. બધા લોકોને ખ્યાલ પણ આવી ગયો છે. હવે પેલા આપણે મેન ખાલી ક્રિયાપદ જોઈ લઈએ. આપણે ફ્લાય આ એક ક્રિયાપદ થોડુંક એવું છે અટપટું જ્યાં મિસ્ટેક થવાની શક્યતા. ક્રિયાપદનું પહેલું રૂપ થશે FLY, બીજું રૂપ થશે FLEW, ત્રીજું રૂપ થશે FLAWL ફ્લોન. એટલે ખાસ સ્પેલિંગમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અને જ્યારે તમે સાદા વર્તમાન કાળનું S કે ES કરો છો ત્યારે પણ ખાસ જોજો પાછળ Y છે આગળ વ્યંજન છે એટલે Y ને કાઢીને IES આ ખાસ ધ્યાન રાખજો. એક આ પણ ભૂલ ના થાય. ઘણા લોકો ડાયરેક્ટ આવી રીતે લખી નાખશે ફ્લાઇસ તો ખોટું પડશે. નિયમ ખબર હોય છે કે S કે ES આવે પણ આ એક મિસ્ટેક થવાની શક્યતા રહે છે. બસ બાકી તો બધું નોર્મલ છે. પ્રશ્નાર્થમાં ખાસ ધ્યાન રાખજો. ઓકે ચલો બાકી બધો જવાબ મસ્ત આપી દીધા. આગળનું જોઈ લઈએ. હા 11. Father reads a newspaper, mother cooks, the children play in the garden, Ramji waters the plant. ચલો જે રીતે અંકિતાને પૂછ્યા હતા એવી રીતે મારે અલગ અલગ કન્ડિશનમાં પૂછવા છે. કોણ કોન્ફિડન્સ થી તૈયાર છે? અલગ અલગ બધી કન્ડિશનમાં જવાબ આપી શકે. હા એકવાર તમે વિચારી લો વાંધો નહીં. અને ભૂલ પડે તો વાંધો નહીં. ભૂલ પડે એનાથી કોઈ પ્રોબ્લેમ છે નહીં. એક્ઝામમાં ભૂલ થવી ના જોઈએ બસ. હા યસ ચલો પહેલા તો જે આપેલું છે પ્રમાણિત બનાવી દો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સોરી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. Father is reading a newspaper. Mother is cooking. The children are playing in the garden. Ramji is watering the plants. Ramji is watering.
રામ ઓકે આ પેરેગ્રાફ મને જકારમાં નેગેટિવ બનશે No, sir. નેગેટિવ નેગેટિવ આખો પેરેગ્રાફ Father does not read a newspaper. Mother does not cook. The children does not play in the garden. Ramji does not water the plants. એક નાની મિસ્ટેક કરી આવી ગયો તો મિસ્ટેક કરી અહીંયા हाँ. કે આપણે is into simple future tense future tense Changing. Father will read a newspaper. okay Mother will cook. The children will play in the garden. Ramji will water the plant. ઓકે ઓકે ચલો will plus v1 બધાને યુઝ કર્યું છે સાચું છે હવે આપણે આને સ્ટેટમેન્ટ આપો Father was યસ reads nahi. Father will read a newspaper. Mother was cooked. The children were played in the garden. Ramji was watered the plants. થોડોક નવા પ્રકારનો કાર્ડ બની ગયો વાંધો નહીં ચલો હવે આપણે હા સિગ્નાને અલગ અલગ કન્ડિશન આપણે પૂછીએ આપણે ઓકે ચલો બધા લોકો સાંભળજો અલગ અલગ કન્ડિશન બધાને હું પૂછું છું સૌથી પહેલી કન્ડિશન મને નેગેટિવ બનાવીને આપો આખો પેરેગ્રાફ Father does read a newspaper. Mother does not cook. The children do not play in the garden. Ramji does not water the plant. ઓકે હવે મને સિમ્પલ પાસ્ટ ટેન્સ બધા જ વાક્ય પ્રશ્નાર્થ બનાવી નાખો સિમ્પલ પાસ્ટ ટેન્સ બધા જ yes Did father read a newspaper? okay Did mother cook? Did the children play in the garden? Ramji did water the plants. did Ramji Did Ramji water them? okay, ચલો ગુડ હવે મને સિમ્પલ ફ્યુચર ટેન્સ પ્રશ્નાર્થ Simple. Sado Vishaka. Will father read a newspaper? Will mother cook? Will the children play in the garden? Will Ramji water the plants? ઓકે ઓકે વેરી ગુડ હવે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ નેગેટિવ Present tense. નેગેટિવ Negative. Father has not read a newspaper. Read. હા બોલો Mother સ્પેલિંગ પર કોઈ ફરક નહીં પડે આવશે તો બોલવાનું રેડ ખાલી સ્પેલિંગ પર સેમ જ આવે વેરી ગુડ Mother has not cooked. The children
have not played in the garden. Ramji has not watered the plants. ઓકે, હવે આપણે આ પેરેગ્રાફમાં પરફેક્ટ પાસ્ટ ટેન્સ પ્રશ્નાર્થમાં પરફેક્ટ પાસ્ટ ટેન્સ His father read a newspaper. પરફેક્ટ પાસ્ટ ટેન્સ It's perfect past. પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ. Yes. Had father read a newspaper. Had mother cooked. Had the children played in the garden. Ramji watered the plants. ઓકે ઓકે ગુડ ગુડ. વોટર છે ને, વોટર એક ક્રિયાપદમાં પણ આવશે. વોટર એટલે પાણી અને વોટર પાણી પાવું. હા, એટલે ક્રિયાપદ તરીકે પણ આવે. ચલો મસ્ત બધા જવાબ આપ્યા અને જે અલગ અલગ કન્ડિશનમાં બધા લોકો જવાબ આપ્યા તે મજા આવી. હવે આગળ થોડા ઘણા પેરેગ્રાફ છે પણ એ આપણે આજે ડિસ્કસ નથી કરતા અને છેલ્લા બે લેક્ચરમાં આપણે ચેન્જ ઇનટુ સિમ્પલ પાસ્ટ ટેન્સ પર ડિસ્કસ કરી અને મને મજા આવી, તમને પણ મજા આવી હશે ત્યાં અને સારો એવો માહોલ આપણે ક્રિએટ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટ્રાય એવી છે WS ક્વેશ્ચન પર પ્રેક્ટિસ કરશું. WS ક્વેશ્ચન એટલે જ્યારે બી લેક્ચર આવે ત્યારે તમે એડવાન્સ WS ક્વેશ્ચન પ્રિપેર કરજો એટલે આપણે ક્લાસરૂમ જેવી ડિસ્કશન કરશું. આપણે ઘણા લોકો એવા છે જે ક્લાસમાં જવાબ આપતા હતા પણ અત્યારે જવાબ નથી આપતા. હા, એવા લોકો ઘણા બધા છે, હું જોઉં છું કેમેરામાં આવે છે પાછા નીકળી જાય છે. શરમાવાનું નથી, બિંદાસ જવાબ આપવાના છે. તમે બોલશો ને તો તમારે ભૂલ પડશે તો યાદ રહેશે કાંઈ નહીં, એટલે બોલવાનું જ છે. બોલવાની ટ્રાય કરો ને. અત્યારે ઘણા લોકો જે કેમેરાની સામે આવીને બોલે છે પણ ઘણું સારું લાગ્યું અત્યારે કેમ કે લોકો જવાબ આપી શકે છે. ડેન્સી હા કેપેસિટી છે પણ જવાબ નથી આપતી. મૈત્રી આજે લાઈવ હતી પણ જવાબ ના આપ્યા. ઘણા લોકો એવા હતા. તો ખાસ કેપેસિટી છે તો તમે આન્સર આપો એટલે મજા આવે કામકાજ કરવાની. એટલે આગળના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું WS ક્વેશ્ચન. તમને ખબર છે કેટલા પ્રકારના છે, થોડાક નિયમો છે એ ખાસ જોઈ લેજો એટલે ડિસ્કસ કરવામાં ઈઝી પડે. 4 MCQ આપીશ, એમાં તમારે ઈશારા કરીને પણ જવાબ આપી શકશો અને જેને આપણે ઓન કરશું અલગ અલગ કન્ડિશનમાં આપણે એને પૂછશું. તમારો કન્સેપ્ટ વધારે ક્લિયર થાય એટલે. અને સેમ ક્વેશ્ચન પાછું તમારે 10મા પણ છે. 3 થી 4 માર્ક્સમાં આવે છે. અલગ અલગ પેપર સ્ટાઇલ પ્રમાણે પૂછે દર વખતે. એટલે 3 માર્ક્સમાં તો દર વખતે હોય જ છે. એટલે ખાસ તમારે કન્સેપ્ટ 10માનો જ્યારે તમે નેક્સ્ટમાં આવો તમારે ક્લિયર થાય એના માટે WS ક્વેશ્ચન નેક્સ્ટમાં જોશું. 50 ક્વેશ્ચન આપણે સોલ્વ કરશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, ચલો થેન્ક યુ. આભાર બધાએ સપોર્ટ આપવા માટે. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, સ્ટે સેફ.